લાખ લાખ દીવડાના તેજથી તેજાળી, એના આત્માથી આ પૃથ્વી ઉજાળી બાવલિયા બજરંગ દાસ. કવિઓએ સંતની ઝૂંપડીના ગીતો લખ્યા છે, પણ મિત્રો હાલ બગડાણાની ધરતી આજે વર્ષો બાદ હોરઠની ધરાના સંતની જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોય, લાખો લાખો માણસ છે સંતના દર્શન માટે આજ યાતુર બન્યા હોય. મિત્રો વિચાર તો કરો, જે બાવલિયાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય, લાખો માનવીઓ આજ હિન્દુસ્તાનની ધરતીમાં ખૂણે ખૂણેથી આજ માણસો જ્યારે ઉમટ્યા, એક એક દિવસમાં માણસો એમ કે બાપાના દર્શન અમારે થાય કે નહીં, એટલું માણસ છે. પણ હાચા દિલથી હાચા હૃદયના ભાવથી જ્યારે માણસો આવે છે, શું કામ? જગતના શોકમાં શાંતિ નથી ને, શાંતિ લેવા માટે આવે છે. બગડાણાના ટ્રસ્ટીઓના શું વખાણ કરવાના હોય. હું તો એમ કહું છું કે બાવલિયાના દર્શન કરતા એના જે સ્વયંસેવકો છે, એના એમ કહેવાય શિષ્યો છે, ભાવથી જેને સદગુરુ માન્યા છે, જેના દાસ છે, એના દાસને વંદન કરો ને તો એ મળી જાય. શું કામ? તુલસીદાસે રામાયણની શરૂઆતમાં લક્ષ્મણજીને વંદન કર્યા નથી, ભરતને વંદન કર્યા. શું કામ? લક્ષ્મણ હારે હોવા છતાં, લક્ષ્મણની એમ કહેવાય કે એટલી બધી સેવા હોવા છતાં ભરતને યાદ કર્યાનું કારણ કે હારે નહોતા અને એમણે સેવા કરી બેઠા બેઠા એનો દાસ થઈ રહ્યા. એના દાસને પેલા યાદ કરો ને તો એ રાજી થાય. આજ એટલા બધા અદ્ભુત બાપાના સેવકો એના નામથી ગાંડા બન્યા છે. ભારતમાં નહીં પણ મિત્રો જ્યાં જ્યાં વિદેશમાં પરદેશમાં જે ગુજરાતીઓ વસે છે અને જે બાપાના પરમ ઉપાસકો છે, વિદેશની ધરતીમાં જો બાપાના ફોટા પધરાવતા હોય, એ બાવલિયાના એક પ્રસંગ જો આપણે લઈ, બાપા એકવાર આશ્રમમાં બેઠા છે, એમાં એક સંત હારે એના શિષ્યગણો, એના સેવકો, છોકરા, બાળકો, બાયુ, બાપા બેઠા, બાપાને સીતારામ કર્યા કે પધારો વાલા બેહો. નામ નહીં આપું, બાપાની નજીકમાં જીવનારા માણસો હતા. ચા પાણી પીધા. બાપાએ સામે લઈ કીધું કે વાલા તું કઈક કામ લઈને આવ્યો છો, આ સંત કોઠામાં હોય કાઢીને તમને આપી દે. કે વાલા કઈક કામે આવ્યા છો, મને ખબર છે, આપ બોલો શું કામ છે. આવેલા સંત બાપાને હામું જોઈને એટલું કીધું કે બાપા આ મારી હારે જે આવ્યા છે ને, મારા નજીકના સેવકો છે, શું કરું? મોટા ધંધાર્થીઓ છે, મોટા માણસો છે, પણ બાપુ એને હમણાં ધંધાએ ઠપાટ મારી છે, 20 થી 25 લાખનું નુકસાન થયું છે. ઈ સમયમાં 20-25 લાખ. તો બાપા મારી પાસે ઈ કાંઈ કરાય એવું નથી, શક્તિ મારામાં નથી, એટલે મને એમ થયું કે હાલ મારા સેવકોને લઈ અને બાવલિયાના દરબારમાં જાઓ, બાવલિયો નક્કી દુઃખ ભાંગશે. કૃપા કરો, રામજીની ઈચ્છા હોય મારા સેવકોનું દુઃખ ભાંગે. બાપુ એમનો હું ગુરુ છું ને, એટલે સેવકોની ચિંતા કરું છું, પણ આપ તો અંતર્યામી છો, આપની પાસે એટલી માંગણી લઈને આવ્યો છું. તેથી બગડાણાનો ધણી ધ્રુજી ગયો તો ભાઈ હો. એક વારી સંતની હામું જોઈને બજરંગદાસ બાપા એમ કહેવાય કઈ બોલ્યા નહીં, મૌન થઈ ગયા કે જાણે કોઈ સમાધિ ચડાવી હોય. 10 મિનિટ બાવલિયા મૌન રહ્યા. આંખ ખોલીને માણેકના મોતી જેવી આંખો થઈ ગઈ હતી ભાઈ, લાલ કોમ જેવી. મેં પહેલા કીધું કે બાપા જ્યારે ક્રોધમાં આવતા ને
દાઢીના વાળ ઊભા થઈ ગયા. સંતને હામું જોઈને એટલું કીધું કે એ વાલા, સાધુનું ખોળ્યું છો, મોક્ષનો દ્વાર નો માગ્યો ને રૂપિયા માગી બેઠો. તારા સેવકોને તે રૂપિયાની ભૂખ આપી વાલા. તારી પાસે ખજાનો હતો વાલા, એને સદમાર્ગે વાપરવાનો, આત્મ કલ્યાણ કરવાનો તારી પાસે શક્તિ હતી, અને એક રૂપિયાની ભીખ હાટો અહીંયા આવ્યો. એમ કરીને બાપુએ ધરતી પર જાય એમ કહેવાય કે હાથ પચાડ્યો. આ કોઈ ઉપજાવેલી વાત નથી, પણ બાપાએ મોઢે કીધેલી વાતું સેવકોને, ઈ સેવકો પહેલી અમીએ વાત લીધી છે. હાથ પચાડ્યો ને હેઠે ધરતીમાં ભાઈ આવેલ સંતે જે જગ્યાએ બાપુએ હાથ પચાડ્યો હતો ત્યાં જોયું તો મિત્રો રૂપિયાનું ગોડાઉન દેખાણું. થપાઓ ગાડી ઉભરી લ્યો, લે લઈ લે, તારે જેટલા જોતા હોય એટલા, રૂપિયાની ભૂખ છે ને વાલા, લઈ લે, નીકળી જા. ન બોલીએ કે આવેલા સંત ભાઈ, નીકળી જા. સાધુ સેવકો સાથે હાલતા થયા, આંખમાં આંખો વિયા જાતા થાવ. અરે હું એક સંતનું ખોળ્યું બાવલિયા પાસે મેં હું માગ્યું, હવે બાપા મને કેમ માફ કરે? બાબાજી મને માફ કરો, અત્યારે વાલા નીકળી જાત. સંતનો ધર્મ બજાવતા શીખો વાલા. રૂપિયા તો તમારી પાસે જો શક્તિ હશે ને તો સમૃદ્ધિ આળોટતી આવશે, પણ સેવકોનું આત્મકલ્યાણ કરો, શીખો, સાધુ થતા શીખો, નીકળી જા. આવેલ સંત એના સેવકો સાથે જ્યાં હાલતા હાલતા આંખમાં આહું છે, ફાટક પાસે જ્યાં પહોંચ્યા તો બાપુના હારે રહેનારા, બાપુને ઓળખનારા 4 સંતો હાલે આવે છે. એમને આ જાનાર સંત, રોનાર સંત ઓળખે છે. એને એમ થયું કે આ 4 સંતને મારા હૃદયની વાત કરું ને તો બાબાજી મને માફ કરી દે. 4 સંતને હાથ જોડીને એટલું કીધું કે બાબા મારી ઉપર ખીજાણા, આ રીતે ઘટના ઘટી, હું સંતની ફરજ ભૂલ્યો, બાબાજી મારી ઉપર ખીજાણા છે ને કયો મને માફ કરે. 4 સંત આવ્યા હતા. એક મહેસાણાથી જાનકીદાસ બાપુ હતા, કલોલથી ગોપાલદાસજી બાપુ હતા, તેમજ ભગવાનદાસજી બાપુ હતા. અને આપ કદાચ ગયા હો તો ગારિયાધારથી આગળ રોડ ઉપર જાય તો ત્યાં હઠીલા હનુમાનજીની જગ્યા છે. એમના મહંત માનનીય બદ્રીદાસજી બાપુ હતા. એ 4 સંતની સામે આ સંત છે એ કાકલોતી મીડ્યા કરવા, આપ કયો ને બાપુ મને માફ કરે. અને તે દિવસે 4 સંતે એટલું કીધું હતું કે હવે અત્યારે તમે વ્યા જાઓ, બાપુ ક્રોધમાં છે. બાપુની પાસે જ્યારે જ્યારે સંતો જો આવી વાતો કરે ને વાલા, ત્યારે બાપુને બહુ ક્રોધ ચડે છે કે આણે શું કામ ત્યાગ કર્યો છે સંસારનો, મોહ માયાનો ત્યાગ કરી અને જે ભક્તિમાં રંગાણા ઈ પાછા ઈ રસ્તે હાલે છે. વાલા વ્યા જાઓ તમે, પછી આવજો. 4 સંતો આવી બાપા પાસે બેઠા, બાપાને આશ્વાસન આપ્યું કે બાપા કોઈ હોય ખબર ન હોય, ખરેખરો ત્યાગ કરે ને ઈ જ પામી એકે, ભેગું કરે એ પામી નો એકે. જેણે જેણે આ ધરતી પર ત્યાગ કર્યો છે, સંતનો દાખલો છે ને કે ગુરુ ને શિષ્ય બે જાતા હતા, ગુરુજી વાત કરે, એના શિષ્યને વાલા હંગરો ન કરાય, હંગરો દાટી દે. શિષ્યએ કીધું બાપુ હંગરો કરવો જોવે, કાંઈક હોય તો મળે. એ વાતો કરતા કરતા નદીનો કાંઠો આવ્યો, મોટી નદી ને સામે કાંઠે જાવું, વાણમાં બેહવું. બે જ્યાં વાણમાં બેઠા, વાણ હાલતું થયું. નાવિકે એટલું કીધું કે 2 રૂપિયા થાય, પણ આપ સંત છો એટલે તમારા અડધા રૂપિયા લઈશ, રૂપિયો આપો તો સામે પારે ઉતરો. ગુરુજી પાસે તો કઈ હતું નહીં, હંગરો કર્યો નહોતો, પણ શિષ્યએ હંગરો કરેલો. અને ગુરુની હામાં દાંત કાઢતા કાઢતા બોલ્યો, કા બાપુ? એમ કરીને પોતાની જોડીમાંથી 2 રૂપિયા આપ્યા, સામે કાંઠે ઉતરી ગયા.
સામે કાંઠે ઉતર્યા ને ત્યારે શિષ્ય અભિમાનથી એના ગુરુજીને કીધું, કા ગુરુજી આપ કહેતા હંગરો દાટી દે, આ જો હંગરો કર્યો તો સામે કાંઠે ઉતર્યા. તેથી ગુરુએ એટલું કીધું, ગાંડા હંગરો કર્યો ને એટલે નથી ઉતર્યા, એનો ત્યાગ કર્યો ને એટલે સામે કાંઠે ઉતર્યા છે. પણ સન્મુખ એને સામે વ્યાજા હો ને તો ઈ તારી લે. સંત સપૂત ને તુંબડા ત્રણેનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં એને તાર્યા ઉપર ભાવ. ઈ તારી લે. સન્મુખ જાય તો સન્મુખની વાત આવી એટલે મને એક પ્રસંગ યાદ આવ્યો. વ્રજની નારીઓએ કંઈક વ્રત કરેલું, વ્રતનું ઉજવણું કરવા માટે યમુનાના કાંઠે બાયું ગયું. આપણે ખબર છે બૈરાઓ જ્યારે જાય ઉજવણા કરવા માટે, પછી રત્નાકર સાગરના ખોળામાં ગયું હોય કે નદીના પટમાં ગયું હોય, દીવડાને તુંબડાના કટકામાં તોડી અને દીવો અંદર મૂકે અને એ દીવાને જગતો કરીને નદીની અંદર આમ વહેતો મૂકી દે. આજ વ્રજની નારીઓ વ્રતનું ઉજવણું કરવા યશોદા સાથે છે. અને જ્યાં એમ કહેવાય કે યમુનાને કાંઠે જ્યાં બાયું આવી કે જટ ઉતાવળ રાખજો, ત્યાં કાં ત્યાં બોલો નટખટ આવી જાય ને તો કોઈના દીવા નહીં રહેવા દે. બાયું દીવા કરી કરી અને જ્યાં કહેવાય કે નદીના પટમાં મૂકે, યમુનાના પટમાં મૂકે, પણ અડધેક દીવા જાય ને તો દીવા પાછા કાંઠે વી આવે. બાયું કે આ દીવા ઠેઠ જાતા કેમ નથી? જ્યાં બાયું જ્યાં નદીના પટમાં, એ વ્રજની નારીઓ જ્યાં નદીના પટમાં જોવે, અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા ઉભો ઉભો દીવાને લઈ અને પાછો કાંઠે મૂકી દે. વ્રજની નારીઓ કહે કે એ લાલા તારી બીકથી તો બાપ અમે ઉતાવળ રાખતી હતી અને તું અમારા દીવાને હું કામ કાંઠે મોકલજો? અને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક મિત્રો કૃષ્ણ પરમાત્મા એટલું બોલ્યો હતો કે જે જાગતો દીવો સન્મુખ મારી સામે આવતો હોય અને કાંઠે કેમ નો કાઢું? હે કે જે દીવો સન્મુખ જે મારે દ્વારે આવી જાય એને હું કાંઠે કેમ નો કાઢું? કહેવાનો અર્થ કે અંદરની જ્યોતને હળગતી રાખી, અંદરનો ભાવ પ્રગટ કરી અને પછી જો એ બાવલિયાના દ્વારમાં ચાહો ને તો બાવલીઓ 100% મને તમને તારી લે. પણ એવો ભાવ હોવો જોઈએ, એવો અંદરથી એમ કહેવાય કે એવી પરમાત્મા પ્રત્યે, સદગુરુ પ્રત્યે. ગુરુ અને શિવમાં જાજો ફેર નથી, બે એક છે. ગુરુ અને શિવ, જેને જુદા જે માણસો માને છે એ મહાનમાં મહાન પાપી છે. શિવ કયો ગુરુ કયો એ બે એક છે. એમાં બાવલિયાના તો શું મારે વખાણ કરવાના, શું પ્રાર્થના કરવાની? એની પાસે જઈ અને વંદન જ કરવાના હોય. એને એટલું કહેવાય કે હે બાવલિયા અમારા દેશમાં તું શાંતિ આપજે બાપ. આજ જે અમે હોબાળે ચડ્યા છીએ આજ તું એને શાંતિ આપજે. આ તો બધાય તારા બનાવેલા છે. અને બજરંગદાસ બાવલિયાના દરબારમાં મિત્રો કોઈ પણ જાય સનાતન જ્યોત લઈને બેઠા છે. ગુરુ અને સદગુરુ એમાં ફેર છે. ફેર એટલો, માફ કરજો અતિ યુક્તિ નથી, સત્ય વાત છે કે ગુરુજી છે ને પોતાના ગુરુ હોય એ તો સંપ્રદાયો ઉભા કરતા હોય. તું આ સંપ્રદાયનો છો, તું આ સંપ્રદાયનો છો, ટૂંકમાં વાડા ઉભા થતા હોય. પણ સદગુરુ છે ને એ તો નિર્ણય ભાવ, સરળ સ્વભાવ, નિર્ણતા, સરળતા. એ વાડા ઉભા ના કરે. એ તમામને એમ કે કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એને એક જ રસ્તે વાળે કે વાલા તમે બધાય આ ધરતીના દીકરા છો, સત્ય સનાતનની જ્યોત લઈ અને બેઠા છો વાલા. અને જે બાપાના દરબારમાં આવી જાય ને એ શાંતિ થઈ જાય. એટલો જ્યારે આજ ઉત્સવ જ્યારે ઉજવાય છે, આજ માણસો એક જ ભાવે. કોઈ હવે પૂછેલું કે અત્યારે સમાજમાં એટલી બધો હોબાળો હાલે છે, એટલો બધો આંતક હાલે છે, અને આપ એટલો બધો મોટો પ્રોગ્રામ આ ટ્રસ્ટી લોકો જ્યારે કરે છે બાપાનો, અને માની લ્યો કે કોઈ નરાધમ માણસ આવી ગયો તો પોઝિશન કેવી થાય? અને તેથી અમારા ટ્રસ્ટીઓએ જવાબ આપ્યો હતો કે કદાચ કોઈ એવો માણસ આવશે ને, એવા માણસ નરાધમ હોય ને એને ગુરુના શરણમાં આવવાની વિચાર જ ન આવે. પહેલી વાત તો એ છે. અને કદાચ આવી જાય તો અમને વિશ્વાસ છે કે બાવલિયાની રમણ રેતીમાં બાવલિયા જે ધરતી પર હાલ્યા છે, જ્યાં પાવન પગલા એને માંડ્યા છે, અને ઈ ધૂળ ઉપર જેથી માણા પગ મૂકી દે ને
એના વિચારનું પરિવર્તન થઈ જાય અને જે કાર્ય લઈને આવ્યો છે એ ભૂલી અને બાપાના પ્રસાદની ડોલ લઈને પંગતમાં એમ કહેવાય પીરહતો થઈ જાય. અમને બાપા ઉપર વિશ્વાસ, કારણ કે તમામ આવ્યા છે ને બાપાના દરબાર. બાપા એકવાર બેઠેલા ઓટા ઉપર, એમાં લઈ કોઈ બૈરાવનો સંઘ આવ્યો, રોકાણા, રાત પડી. બાપા અમારે બધાને રોકાવ, કાંઈ વાંધો નહીં વાલા. પેટ્રોમેસ પટાવી ને કીધું કે દીકરીઓને એક બાજુ બહેનો જે છે માતાઓ એને સુવાની વ્યવસ્થા કરી ગયો. બાયું છે એક બાજુ, આગે બધી બૈરાવ હોતું છે, આખો સંઘ. બાપા ઝૂંપડીમાં હુતા છે ઊંધા. સેવકો બે ત્રણ બાપાના પગ દબાવે છે. બાપાએ ગોદડું ઓઢ્યું છે. કેટલો એનો સરળ સ્વભાવ મિત્રો, વિચાર કરજો કે કોઈ દી એને ખાધી પાનકોરા સિવાય કોઈ દી કપડું પહેર્યું નથી. ઠાઠ નહીં હો, પાન મોઢા હોય તો આમ કે નામ હાથે આમ રગેડા લૂસતા હોય, ઇમ્પ્રેશન પાડવી એવું નહીં. મેલા ખેલા લુગડા હોય, ખીલીએ ટીંગાતા હોય ને કોઈ સેવક છે ધોયેલા ત્યાં મૂકી દે અને મેલા લઈ જાય. એમાં બાપાની કારક કારક નજર ગઈ હોય કે વાલા ઈ કપડા ક્યાં લઈ જાવ? બાપા ધોવા લઈ જાવ. કે ઈને આજનો દી રહેવા દે, કાલ ધોઈ નાખજે. સંતના કપડા શું મિત્રો ધોવા ના હોય? હે, એ તો એની સુગંધથી મિત્રો વિચાર કરજો કે રામ નામનો એટલો બધો પ્રભાવ છે. કોક દી તમારા ઘરે બેઠા હો, આનો ખતરો કરજો કે તમારા ઓરડો તમારે બંધ કરી દેવો, પંખો બંધ કરી દેવો અને બેઠા બેઠા રામ સ્મરણ કરવું. અને જે પરસેવો વળે પરસેવો સૂંઘજો, એની અંદર સુગંધ આવતી છે. તરત નાય પાછું સાફ થઈ અને ઈના ઈ જ ઓરડામાં બેહી ઓરડો બંધ કરી અને કોકની નિંદ્યા કરજો બેઠા બેઠા. પછી પરસેવો વળે સૂંઘજો, એની અંદરથી દુર્ગંધ આવતી છે. આ સત્ય સનાતન. સંતના કપડા શું ધોવાના હોય? બાપા ગોદડું ઓઢી હુતા છે. એમાં એક દીકરી આવી બહેનોના સંઘમાં લઈ. બે ભાઈઓ જે પગ દબાવતા હતા એની અમે હાથ જોડ્યા. મારે બાપાની સેવા કરવી આવો ઈશારો કર્યો. માણસો હટી ગયા. દીકરીએ આવીને હજી બાપાના પગને સ્પર્શ કર્યો. ફટાક દઈને બાપુ પડખું ફરી ગયા. કોણ છે વાલા? દીકરી હાથ જોડે કે બાપા હું છું. ઊભી થઈ જા, નીકળી જા બેટા. બાપા ખીજાણા. ઝૂંપડીમાં એકલા ભાઈ બેટા, તું દીકરી છો મારી. દીકરી પહેલી સેવા બાપને ન લેવાની હોય. કોણે તને કીધું છે નીકળી જાવ? દીકરી કે નહીં બાપુ. ઘડીક જીદ કરી બાપુ ખીજાણા કા બધું બાયુને મંદિરે મૂક્યા હો, રામજી મંદિરે કાઢવા. પેટ્રોમેસ બે જણા હાથમાં લીધી. બાપુનો આખો સંઘ જે દર્શને આવ્યો હતો એ બાયુને બે ભાઈઓ રામજી મંદિરે રાતે મૂકી આવ્યા. એટલે ઓલી બાયુને મળી ખીજાવા. સાની મની બેઠી હોત તો સેવાની દીકરી થઈ. અત્યારે બાપે રાતના કાઢ્યા આપણને. દીકરીને દુઃખ બહુ લાગ્યું. અરે મેં શું કર્યું? આ બાપુને મેં ખીચવાડ્યા. પ્રભાતના પહોરમાં બાપુ બેઠા છે. દીકરી આવી બાપાની સામે બેહી ગઈ. આંખમાં લી મળ્યા આંખો પડવા. બાપા મને માફ કરજો. રાતે આપ ખીચાણા. બાયુ બધી મારી પર ખીચાણી. મારી ભૂલ થઈ ગઈ, પણ બાપા અમે તો કાળા માથાના માનવી કહેવાય. દુઃખના માર્યા તમારી પાસે આવતા હોય. મને એ થયું બાવલિયાની સેવા કરો અને સેવા જો મને ફળે. બાપા દીકરો નથી ને એટલે આવું છું. બાપુ બજારમાં નીકળો કોઈ હકન લે નહીં. વાંજળી કે બાપુ 12 વર્ષની નારીને મોટામાં મોટું દુઃખ હોય ને તો એ વાંજિયા મેણું છે બાવાજી. અરે ગાંડી, મારો રામજી હારાવાના કરશે. તું તો મારી માં છો. કોણ કે તું વાંજળી છો? જગતના ચોકમાં કહેજે બજરંગદાસ મારો દીકરો. જા આજથી તું મારી માં, હું તારો દીકરો. બાપા મશ્કરી ના કરો. નહીં વાલા જા. દીકરી નીકળી ગઈ. પણ રામજીની કૃપા હશે, અખિલ બ્રહ્માંડના માલિકને કંઈક મહેર થઈ હશે, કરવું હશે, બાપાના આશીર્વાદ હશે. 9.5 મહિને કનૈયા કુંવર જેવા દીકરાનો જન્મ દીધો અને એ દીકરો 4 વર્ષનો થયો અને એને લઈને બાઈ જતી એમ કહેવાય કે બાપાની પાસે આવી માથેલી 5 વર્ષ ગલતોલિયા ખાઈ ગયેલા. અને 5 વર્ષ પછી જ્યાં બાઈ એમ કહેવાય કે દીકરાને આંગળીએ લઈ અને મિત્રો જ્યાં આશ્રમમાં આવવું, બાપા જ્યાં બેઠા હતા ઓઠા ઉપર,
બાપાના મોઢામાં શબ્દ નીકળી ગયો, મારો નાનો ભાઈને હારે લાવી શું છે? કે બાપુ ઓળખી જા કરે, ગાંડી માં કીધી હોય એને હું ન ઓળખું, આ તો મારો નાનો ભાઈ છે. કેટલી અદ્ભુત તાકાત છે. પણ બાપાનો એક જ ધ્યેય કે કમાણી વગરનું વાલા લેશો નહીં, કોઈને જગતમાં રંજાડશો નહીં, અને વાલા સંતના સાનિધ્યમાં આવી જાઓ પછી તમારા વિચારને પરિવર્તન આપી દેજો, થોડીક જીવનની પલટી ખવડાવી દેજો. માછલી તો પાણીમાં જ રહે ને, પણ એને પાણી પીવું હોય તો થોડીક પલટી ખાવી પડે. પલટી ન ખાય ને તો એ તરસી પાણીમાં હોવા છતાં તરસી મરી જાય. એ મારા તમારા જીવનમાં જો સંતના આશીર્વાદ જોતા હોય ને તો થોડીક પલટી ખાવી પડે. બાપા એમના ગુરુદેવ સીતારામદાસજી બાપુની હારે દીક્ષા લીધા પછી જાજુ રોકાણા નથી. શું કામ? બાપાને કોઈ પ્રશ્ન કરેલો, બાપા તમે 6 મહિના જ ગુરુ મહારાજને હારે રહ્યા છો, તેનું કારણ શું? તેથી બાવલિયાએ જવાબ દીધો હતો કે વાલા મને બંધન છે ને એ અનુકૂળ નથી, હું કોઈના બંધનમાં રહેવા માંગતો નથી. ગુરુજીની કૃપા છે મારા ઉપર. બાપા 6 મહિનામાં નીકળી ગયેલા. કીધું ગુરુ મહારાજને મારે હવે અલગ પડવું છે, એકલા રહેવું છે. બાપા લગભગ તીર્થાયંકર કર્યું પણ એકલાએ બહુ કર્યું છે. એકલા એક વાલા મારે તો રામનો હથવારો, મારે કોની જરૂર છે? તીર્થાયંકર માટે ગુરુજી પહેલી વિદાય માગી કે તો બજરંગદાસ આપ નીકળો છો. 12-13 વર્ષની ઉંમર, બાપાની મોટી ઉંમર નહીં, પણ બાપા એના ગુરુ પણ એને તુકારો નહોતા કરતા. શું કામ? એમાં તત્વ ભાળી ગયા હતા કે આ જે હીરો મેં ગોચ્યો છે એ તો કોહિનૂર છે, કે તમે નીકળો એનો મને કોઈ વાંધો નથી, આપ વિદાય લ્યો પણ હવે માગી લ્યો ગુરુ પાસે કાંઈક. તેથી બજરંગદાસ બાપા એટલું બોલ્યા હતા કે આપ મારા ગુરુ છો, મારે તમને ગુરુ દક્ષિણીમાં દેવાનું હોય, મારે માગાતું નથી. શું આપું તમને? બજરંગદાસ આજ મારે આપવું છે. ત્યારે કીધું કે ગુરુજી મારે જોતું છે એ તમારી પાસે નથી, મારે શું માગવું? આ સત્ય વાત, બાપાના મોઢેની વાતો જેને સાંભળી છે એ વાત છે કે આપણી પાસે જે વસ્તુ નથી મારે શું માગવું? મારે જોવે છે, આપણી પાસે નથી. કે પણ શું જોવે છે એ તો કયો? ગુરુજી માગું એ કે હું તો હોઉં ને તો મારા રોમ રોમમાંથી રામ રામનો રણકાર નીકળવો જોઈએ, એ મારે જોવે છે. કે વાલા એ નથી. બસ એટલે જ ગુરુજી હું કહેતો હતો કે મારે તમારી પાસે એ વસ્તુ નથી જોતી છે. એટલી વાત જ્યાં થઈ તો એ જ સંઘમાં એક બીજો સંઘ જે સાથે હતો સંતનો, એમાં બલરામદાસ બાપુ ઉભા થયા. બજરંગદાસ મારી પાસે શિષ્યો ઘણા છે પણ ઈ વસ્તુ દેવા લાયક મારી પાસે કોઈ શિષ્ય નથી, પણ ઈ વસ્તુ તું હંગરીએ કેવું છો ને ઈ વસ્તુ મારી પાસે હાલ, મારી હારે હું તને આપું. બાપાએ પોતાના ગુરુજીનો સંઘ મૂકી બલરામદાસ બાપુની સાથે જોડાણા. બલરામદાસ બાપુએ ખુશી અને આશીર્વાદ આપ્યા, જાઓ બજરંગદાસ, તમે જ્યારે હુતા હશો ને ત્યારે તમારા રોમ રોમાલી રામ રામ રામનો રણકાર થાય. જાઓ, મારા આશીર્વાદ. થોડોક સમય એને આરે રહ્યા પછી બાપાએ ઈ સંઘમાં લઈ વિદાય લીધી. હવે બાપા મારે નીકળવું છે. કે બજરંગદાસ નીકળો એ પહેલા હજી મારે તમને કંઈક દેવું છે, કે હવે નથી જોતું. બાપજી માફ કરજો, આપના શિષ્યો છે એમાં હો વર્ષની મૂર્તિઓ છે આપણી હારે, જેની જટાવું છે એમ કહેવાય કે જેમ વડલો બેઠો હોય વડવાયું પાથરી, જેના પગના એમ કહેવાય પાણી સુધી જટાવું લબડે છે, એવા સંતો તમારી હારે છે, તમારા શિષ્યો છે. એને કાંઈક આપો કે વાલા એને દીધા જેવું નથી, તને આપું છું. કે તમારે રીધી સીધી આપવી મને નથી જોતી. રીધી સીધી તો મારી પાસે આલોડતી આલોડતી આવશે, મને વિશ્વાસ છે કે એ નથી દેવું. તાક તો બજરંગદાસ આપ ના પાડો ને સતા આપું છું કે આપ જ્યાં રહેશો, ગાડી ગીરના જંગલમાં રહેશો, હિમાલયના ખોપરા ઉપર રહેશો, કે કોઈ પણ જગ્યાએ આપ રહેશો,
ત્યાં કાળ ભૈરવ ઉઘાડું ખડક લઈને તમારા રક્ષણ કરશે. જાઓ, આ મારા આશીર્વાદ છે. આપ જ્યાં રહેતા હશો ત્યાં આપણા આશ્રમ ફરતી કાળ ભૈરવ ભગવાન ભોળિયાનાથનો અગ્રિયગણ આપનું રક્ષણ કરશે. મિત્રો, દુનિયામાં કોની તાકાત છે બજરંગદાસ બાવલિયાના આશ્રમનો અંદર કોઈ પાપી ગડી કે કાળ ભૈરવ જે આશ્રમનું ઉઘાડા ખડકથી રક્ષણ કરતો હોય, નગ્ન ખડકથી, જેને અખિલ બ્રહ્માંડના માલિક ભોળિયાનાથ જે સૃષ્ટિનું એમ કહેવાય કે પલટી નાખવી હોય ત્યારે કાળ ભૈરવને હુકમ કરે. બ્રહ્માજીના મસ્તક કાપી નાખવાની જેનામાં તાકાત હોય ઈ કાળ ભૈરવ, ઈ જો એનું રક્ષણ કરતો હોય ત્યાં કોની તાકાત? ઈ બજરંગદાસ બાપા આશીર્વાદ લઈ એમાલી જ્યારે એને વિદાય લીધી, હાલતા હાલતા હાલનું જે નવી દિલ્હી છે ત્યાં પેલા વેરાન વગડો હતો, રણ હતું, જંગલ એવું હતું. બાપા ફરતા ફરતા હાલનું જે નવી દિલ્હી છે ઈ મેદાનમાંથી જ્યાં બાપા નીકળ્યા, ઈ જંગલમાંથી બાપા નીકળ્યા, પીપળાનું વૃક્ષ, પીપળાના વૃક્ષની નીચે એક જાજરમાન સંત સમાધિ અવસ્થામાં જ્યાં બેઠા. બાપાએ આમ જોઈ કહો ઓલિયા પુરુષે હાલ આની કઈક સેવા કરું. બાપાએ સેવા બહુ કરી. પેલા દાસ બન્યા, પછી બાપ બન્યા. પેલા દાસ બનશો ને તો જગત તમને સ્વીકારશે. સંતની સામે હાથ જોડીને સ્તુતિ કરી બાવલિયાએ. બાવાજી આંખ ખોલી, ઓ તારી જ વાટ જોઈને બેઠો હતો. હા બાપા, મને કઈક સેવા આપો, સેવા તમારી કરવી છે. સેવા કરીશ કે હા? ચોક્કસ કે હા? જીવના જોખમે કે હા? નામ તારું બજરંગ છે, મને ખબર છે તું ચોક્કસ સેવા કરીશ. આલે આ લોટો, દૂધ લેતો હોય. બાપાએ લોટો હાથમાં લીધો, પછી કીધું સંતે કે વાલા દૂધ લેવા જાશો પણ તારા પરસેવાની કમાણીનો, ભિક્ષાવૃત્તિથી નહીં. કે હા બાપા. દૂધનો લોટો લઈ બજરંગદાસ બાપા નાની ઉંમર હાલતા થયા. આગળ જાતા આગળ એક ગામડું આવ્યું. ત્યાં કોઈ વજનદાર દાગીનો 20-25 જણા ઉઠાવે છે પણ ઊંચો થતો નથી. એને અમુક જગ્યાએ એને મૂકવો હતો. બાપાએ ચિત્ર જોયું, હા ત્યાં જઈને ઉભા રહી ગયા. વાલા શું કરો છો? કે બાબાજી અમારે આજે આ વજનદાર વસ્તુ છે, આ દાગીનો, એને અમારે સામે મૂકવો છે પણ હટતો નથી. કે હટી જાવ વાલા બધા. બાપાએ લોટો હેઠો મૂક્યો પણ હનુમાનજી બુદ્ધિ હતી, શક્તિ હતી, રાઘવ હતા સંગાતમાં, ઉપયોગ કીધો રામ કાજે. અને જેમ રાવણ લીધો બાથમાં, જેમ હનુમાનજી મહારાજે આખા પર્વતને જેમ ઉપાડવાનું જે ચિત્ર ખડું થાય ઈ ચિત્ર ખડું થયું ભાઈ. બાપા એક સામાન્ય વસ્તુ લે એમ હાથમાં લઈને હાલતા થયા. વાલા કહેજો ત્યાં મૂકવું હોય ત્યાં. માણસો તો પાછળ રહી ગયા. બાપા આગળ જઈ જ્યાં કીધું ત્યાં મૂક્યું. માણસોએ વંદન કર્યા, પગમાં પડી ગયા. બાપજી કાંઈક સેવા આપો. કે વાલા સેવા શું લેવાની હોય? સેવા એટલી લેવી કે તમારે કાંઈ માલઢોર છે કે આપની દયા છે, રામજીની દયા છે બોલો. બસ આ એક લોટો દૂધ આપો. દૂધ લઈ અને સંત એમ કહેવાય સંતની પાસે બજરંગદાસ બાપા ગયા. સંતે જઈ રસ પીધો ને અંદરથી એમ કહેવાય કે હૃદય ના ગોખલા બાલી આશીર્વાદની ગંગાનો ધોધ વસૂટ્યો. જાઓ બજરંગદાસ, જ્યાં તમે રહેશો, જ્યાં તમારો આશ્રમ બાંધશો, કારણ કે તમે મને રસ પાયો છે, પરસેવાની કમાણીનો પાયો છે, તો આપ જ્યાં રહેશો ને ત્યાં રસની કસની નદીઓ વહેશે. જાઓ, આ મારા આશીર્વાદ છે. અને મિત્રો હાલમાં બગડાણાની ધરતીમાં જાઓ તો રસ અને કસ એની આજ નદીઓ વહે છે. બાવાજી એમ કે, બજરંગદાસ બાપા એમ કે વાલા પેલા સેવક બનો ને આશીર્વાદ લ્યો ને પછી તમે એની પાસે જઈ શકો, પછી તમારી પાસે પરમાત્મા પણ આવે. કાળ ભૈરવ જેની ચોકી કરતો હોય, રોમે રોમે જેને રામનો રણકાર લાગી ગયો હોય,
હાવજો જો ભાળીને એમ કહેવાય ભાગી જતા હોય એવા બાવલિયાના શરણોમાં મિત્રો વંદન કરજો. બગડાળાની ધરતી પાવન ધરતી છે. એ ધરતીમાં આવી અને એ બાવલિયાની રમણ રહેતી અને એ ધૂળ જો તમારા માથા ઉપર તમે મિત્રો ચડાવશો ને તો ભવબંધનના તમામ દોરડા તમારા તૂટી જશે, મુક્ત થઈ કાયમને માટે પરમાત્માના દરબારમાં સદગુરુના શરણમાં જશો. હાલમાં પ્રતિષ્ઠા મહોત્સવ બાવલિયાનો ઉજવાતો હોય અને આજ ભાવેથી બાવલિયાના ગુણગાન ગાવા માટે આજ જ્યારે માનવીઓ જ્યારે ઉમટ્યા હોય તો એક જ પ્રાર્થના કરીએ કે હે બાવાજી, અમે તો કહા માતાના માનવી છીએ બાપ, અમે તને પ્રાર્થના કરી જગતનું કલ્યાણ કરજો, એવી બાવલિયા અમને સદબુદ્ધિ આપજો. અમારો જીવ છે એ જમથી પીવે નહીં એવી અમને પ્રેરણા દેજો, એવી અમને શક્તિ દેજો. અને ઈ શક્તિ માટે મિત્રો સદગુરુની કોને જરૂર ન પડે, રામને કૃષ્ણને જો સદગુરુની જરૂર પડતી હોય તો આજ હું તમે કાળા માથાના માનવીઓ છે અને આજ કાળા માથાના માનવીઓ બાપાને એટલી જ પ્રાર્થના કરવાની હોય કે હે બાવાજી શરણમાં લેજો, આશીર્વાદ દેજો. તમામ હોરઠના સંતોને વંદન કરીએ, બાવલિયાને કોટી કોટી વંદન કરીએ, એને પ્રાર્થના કરીએ, એના દાસ થઈને રહીએ. એના દાસ નહીં પણ એના દાસોના દાસ થઈ અને આપણે રહીએ એવી બાવાને પ્રાર્થના કરીએ, બાપુને કોટી કોટી વંદન કરીએ. તો આજ બાપુના શરણોમાં વંદન કરતા કરતા બધાય ગુણગાન ગાયે અને સારી પ્રેરણા સારા આશીર્વાદ બાપા પાસે લઈ એવી બધાયને હું અહીંથી પ્રાર્થના કરું છું. બોલ બજરંગદાસ બાપાની, બાપા જય જય સીતારામ સીતારામ.